ઉત્તરાદી બાળ ઓરડાની ઓછરી સુરતના હરિભક્ત જાદવજી છપ્પર પલંગ લાવ્યા હતા. તે ઢાળ્યો હતો ને તે પલંગ ઉપર રેશમનું ગાદલું ધોળા ઓછાળે સહિત બિછાવ્યું હતું ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મસૂરીના ઢીકણિયા મૂક્યા હતા. ને તે પલંગની ઉપર ચારે કોર સોનેરી કસબના સેજ બંધ લટકતા હતા. એવી શોભાયુક્ત જે પલંગ, તેની ઉપર શ્રીજી મહારાજ ઉત્તરાદી મુખારવિંદે વિરાજમાન હતા અને સોનેરી છેડાનો ધોળો ફેટો મસ્તક પર બાંધ્યો હતો ને સોનેરી છેડાનું છેલું ઓઢ્યું હતું ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને શ્રીજી મહારાજના મુખારવિંદ રૂપ ચંદ્રમા સામા ચકોરની પેટે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા કે માહોમય પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે બુદ્રાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતકરણમાં થાય છે કે જીવમાં થાય છે? ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ જીવ છે તે કરીને જાણે છે ને તે બુદ્ધિ છે તે સર્વનું કારણ છે ને સર્વથી મોટી છે. માટે તે બુદ્ધિ મનને વિશે રહી છે, ચિત્તને વિશે રહી છે, અહંકારને વિશે રહી છે, શ્રોત્રને વિશે રહી છે, ચક્ષુને વિશે રહી છે, પ્રાણને વિશે રહી છે, જીવાને વિશે રહી છે, વાણીને વિશે રહી છે, ત્વચાને વિશે રહી છે, હાથને વિશે રહી છે, પગને વિશે રહી છે, કૃષ્ણને વિશે રહી છે, ગુદાને વિશે રહી છે. એવી રીતે બુદ્ધિ જે તે નખશિખા પર્યંત આ શરીરને વિશે વ્યાપીને રહી છે ને તે બુદ્ધિને વિશે જીવ રહ્યો છે. પણ તે જીવ જણાતો નથી ને એટલી બુદ્ધિ જણાય છે. ત્યાં દસ્તાન છે કે જેમ અગ્નિની જ્વાળા ઘટે છે ને વધે છે વિશે તો બુદ્ધિ રે એમ કહેવાય ને. દેહને વિશે જીવ રહ્યો છે એમ કે જીવ બુદ્ધિમાં રહ્યો છે કેવી રીતે? આમ તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચાર અંતઃકરણ એકના જ વિભાગ પડ્યા છે. અંતઃકરણ તો એક જ છે. મનન કરે ત્યારે મન, ચિંતન કરે ત્યારે ચિત્ત. હું ભગવાનનો દાસ થયો અહંકાર થાય ત્યારે અહંકાર, નિશ્ચય કરે ત્યારે બુદ્ધિ. તો જો બુદ્ધિ માં જીવ રહ્યો છે એમ કીધું તો દેહમાં બુદ્ધિ પેલા રહી છે. પાંચ સમજાય પાસે એવી રીતે બુદ્ધિ જે તે નખશિખા પર્યંત આ શરીરને વિશે વ્યાપીને રહી છે ને તે બુદ્ધિને વિશે જીવ રહ્યો છે. બુદ્ધિને વિશે રહ્યો છે. દેહને વિશે રહ્યો છે કે બુદ્ધિને વિશે? દેહ દેહી ભાવ તો જીવ અને દેહને છે. એટલે વિકાસને પામ્યા નથી, જડત્વ સુધી છે. જેમ રામચંદ્ર રહેતા બધા વાનરોની, વાનર એટલે ઓછા વિકસિત, માણસ હતા એમ નહીં, વિકસિત ઓછા હતા. જેની બુદ્ધિ એકદમ દિવ્ય થઈ ગઈ છે એના સુધી નથી થતો. જ્યાં સુધી જીવ એટલે માયાથી વીંટાયેલો છે ત્યાં સુધી બુદ્ધિ એની સુંદર છે. હવે આપણે નખ દુખે તો એ બુદ્ધિ કહે છે કે અહીં કંઈક લગાડો, વાળ તણાય તો કહે કે અહીંથી પાછળથી તણાય. આમ તો જીવ જ સર્વસત્તાધીશ છે. તો બુદ્ધિથી અને માયાથી એવો વીંટળાઈ ગયો છે પોતાને એ રૂપ માની ગયો છે. બુદ્ધિશાળી માણસ કહે છે કે જીવશાળી કહે છે. ત્યાં નોખા નથી, વેરી ક્લોઝ. મહારાજે એક વખત કીધું કે એની કિરણો છે, મનને અને જીવને મિત્રતા છે. દૂધને પાણીને ઉભરાઈને ખાલી નાખે છે, એવો નીચે જઈને બળે છે, એટલી મિત્રતા છે. બહુ થીન ડિસ્ટન્સ છે, બસ એક જ છે એની બુદ્ધિ. એમ કહેવાય કે રમેશભાઈ બુદ્ધિ બગડી ગઈ. રમેશભાઈ એટલે અંદરનું રહેલો જીવ એને જ છે, એની જ બગડી ગઈ.
એટલે બુદ્ધિ યોગની વાત કરે છે. ત્યાં સુધી બુદ્ધિ બાકીની તો સ્વાભાવિક બુદ્ધિ હોય બધી આમાં. તો ભગવાન જ્યારે રાજી થાય તો બધા આવે બુદ્ધિ યોગ એને એને બુદ્ધિ યોગ આપ્યું છે. એ બુદ્ધિ યોગ થાય તો આવું બધું ન થાય. બુદ્ધિ યોગ સિવાયના બધા બુદ્ધિથી દોરાય. એટલે જ એને વિવેક નથી રહેતો. શું સારું શું ખોટુંનો વિવેક રહેતો જ નથી. પછી ન કરવાનું કરે ને કરવાનું ન કરે એ બુદ્ધિ જ કરે. વિવેક વાળો હોય તો કરવાનું જ કરે. વિવેક શૂન્ય થઈ જાય. ત્યાં દ્રષ્ટાંત છે જેમ અગ્નિની જ્વાળા ઘટે છે ને વધે છે તે વાયુએ કરીને વધે છે ને ઘટે છે. તે અગ્નિની જ્વાળા વધતી ઘટતી જણાય છે પણ વાયુ જણાતો નથી. અને જેમ અગ્નિ લઈને છાણામાં મૂકીએ ને તે છાણામાં સળગાવવા માંડે તેને લઈને જ્યાં વાયુ ન હોય ત્યાં મૂકીએ તે ધુવાણો ઊંચો ચડવા માંડે. આપણે એમ કહીએ કે બધાને બુદ્ધિઓ ભગવાન દેતા કેમ નહીં હોય, સતત ભગવાન ઉપર જોઈ દે. મહારાજ એકવાર અમદાવાદમાં પધાર્યા હતા ત્યારે કોઈ નાગર દેશીલો હતો. એ 2-3 ખાખીને ચડીને ગયો કે સ્વામિનારાયણ ભગવાન કહેવડાવશે, જેલ મુક્તા કહેવડાવશે એને જરા ઉછેરજો. તો બધા તગડા હતા, પોતાને સીધું સમજતા હતા. હાલો કહી દઉં કેમ ભગવાન છે જોઈ લે. ત્યાં એ નાગર એના ઘરે ગયા તો મહારાજ એની બુદ્ધિ ફેરવી નાખી, ચિત્ત ફેરવી નાખી. વખાણ કરવા માંડી ગયો. ઓહો એવું પૂછું તમને આપ તો ભગવાન છો. આમ બોલાય કે ચોટ ડાલ દઈશ કે ઉપર ખાલે તો ચોટ ડાલ દે કે ઉભા થઈ ગયા. ભગવાન કરી શક્યા એ બુદ્ધિ ફેરવે. આવી લીલા તો કોક વાર કરે, ફેર ચોટ ડાલી ગયા. જે દારૂ દેવા પોતે લઈને ગયો તો એ વખાણ કરવા માંડી ગયો. બધા બુદ્ધિ યોગીને હૃદય સુધારી નાખી એને બુદ્ધિ દ્રષ્ટિ કરી મારે બદલાઈ ગઈ એની બુદ્ધિ. મંડો વખાણ કરવા છે, ગાળ બોલવા આવ્યો તો. એટલા માટે ભગવાનનો જેમ જેમ મહિમા થતો જાય એમ બુદ્ધિ સખત થતી જાય. ભક્તિ કરતા જાય એમ ગુણ આવતા જાય. બાપાએ તો કીધું છે કે દિવ્યતનું એટલે ભગવાનના ગુણ ભક્તમાં આવે એ દિવ્યતનું કહેવાય. દિવ્યતનું એટલે પ્રકાશ થઈ ગયો, ધડાકો થયો, એવું કંઈ નહીં. દિવ્યતનું એટલે ભગવાન જેવા ગુણ જીવનમાં આવવા માંડે એ દિવ્યતનું. તે ધુવાણો ઊંચો ચડતો જણાય પણ તેમાં વાયુ જણાતો નથી. અને જેમ આકાશને વિશે વાદળા ચાલે છે તે વાયુએ કરીને ચાલે છે, તે વાદળા ચાલતા જણાય છે પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી. તેમ જ્વાળા ધુવાણો ને વાદળા તેને ઠેકાણે બુદ્ધિ જાણવી ને વાયુને ઠેકાણે જીવ જાણવો. તે જીવ કેવો જીવ સેન્ટર જણાતો નથી પણ છે એ બુદ્ધિથી બધું લાગ્યા કરે. હોય નિકલેસ નીચેના ચિંતનની વિકસિના કરનારા જે વાસુદેવ તેને પણ જાણે છે અને અહંકારની અહમતિને જાણે છે. અને તે અહમતિની વિકસિના કરનારા જે રુદ્ર તેને પણ જાણે છે. એવી રીતે જે 4 અંતકરણ ને 10 ઇન્દ્રિયો તેના જે વિષય ને તે વિષયની વિકસિના કરનારા જે દેવતા એ સર્વને એક કળાવંશી જાણે છે. એવો જે જીવ તે જીવ જે તે એક દેશસ્થ જણાય છે અને બરછીની અણી જેવો તીખો જણાય છે અને અતિશય સૂક્ષ્મ જણાય છે. તે બુદ્ધિએ સહિત છે માટે એવો સૂક્ષ્મ જણાય છે. પણ જ્યારે એ જીવને દેહ ઇન્દ્રિયો અંતકરણ દેવતાને વિષય તેના પ્રકાશપણે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે. પ્રકાશપણ એટલે જ્ઞાન. પ્રકાશ એટલે ઉજાસ નહીં, એના પ્રકાશપણ એના જ્ઞાન થઈ જાય તો ન જાય. પ્રકાશ તો થઈ જ્ઞાન લેવાનું છે, નોલેજ. અને વ્યાપક જણાય છે તે બુદ્ધિએ રહિત છે. અનુમાને કરીને જણાય છે પણ સાક્ષાત્કાર નથી જણાતો. ત્યાં દ્રષ્ટાંત છે જેમ કોઈ 10 મણની તલવાર હોય તેને જોઈને માણસ અનુમાન કરે છે એ તલવારનો ઉપાડનારો બહુ મોટો હશે. તેમ એ સર્વે દેહ ઇન્દ્રિય આદિને એક કળાએ પ્રકાશે છે માટે એ જીવ બહુ મોટો છે. એવી રીતે અનુમાને કરીને જણાય છે. એવી રીતે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, શું ઉત્તર થયો? નિત્યાનંદ સાહેબ પૂછી શકે આવું
હમ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમાં તે શું ઉત્તર થયો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમાં તો એ ઉત્તર થયો છે, જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો. એમ જાણવું તે કેવી રીતે થાય છે? તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે, પછી આ અહંકારમાં એક જ જગ્યા છે જ્યાં મહારાજે યથાર્થનો આગ્રહ ન રાખી અનુમાનને પણ માન્ય ગણ્યું છે. અનુમાને જણાય કે 10 મણની તલવાર ઉપાડનારો મજબૂત હશે, પણ બાકી બધામાં મહારાજે યથાર્થનો જ આગ્રહ રાખ્યો. એક ઝઘડા મધ્ય 64માં યથાર્થને મામલે મહારાજે કીધું આ રીતે આ પ્રશ્નનું સમાધાન થાય. તો મહારાજે કાયમ યથાર્થનો અર્થ થાય, કારણ કે મહાપ્રશ્ન છે. એટલે મહારાજે બધાએ સમજી ન શકે કે આવી રીતે આ ઉત્તરનું સમાધાન થાય, અને આમાં અનુમાનને પ્રમાણ ગયું છે. શ્રીજી મહારાજ તરફથી અનુમાન જ થાય ને, કોઈ ઓળખતા ન હોય. અહીં ગયા હતા માંડવીમાં ખયા ખત્રી પાસે, ખયા ખત્રી નિશ્ચય નતો, પછી થઈ ગયો. પછી બાકીના જે ખયા ખત્રીના શિષ્યો હતા એ માને નહીં, એને નિશ્ચય ન થયો, કારણ કે એની બુદ્ધિ ઉપર મહારાજ એટલો પ્રભાવ નતો પાડ્યો, આની બુદ્ધિ ઉપર પાડ્યો હતો. ત્યારે એને કીધું જેના મોટા યોગીઓ માને અનુમાને, મોટા મુનિના ન આવે છે ધ્યાને, એ આ બેઠો ભીને વાને સહજાનંદ સ્વામી નામે. ક્યાં વાત કરી, બહુ સરસ છે. આ બેઠો ભીને વાને સહજાનંદ સ્વામી નામે એ છે. તારે ચરાચર બ્રહ્મ જોવું હોય તો ત્યાં જ, મૂર્તિમાન બ્રહ્મ જોવું હોય તો નારાયણજી મિસ્ત્રી ત્યાં બેઠા જા, ક્યાંય ફરી ફરીને સમાગમ કરવા આવે. ત્યારે કે તારે ચરાચર જોવું હોય તો હું કહી દઉં તમે, કે તારે મૂર્તિમાન બ્રહ્મ જોવું હોય તો નારાયણજી મિસ્ત્રી મેળીએ છે. શું બદલી નાખીએ છે મહારાજ એની બુદ્ધિ, જે અત્યાર સુધી અનુમાનમાં જ હતો. એની મહારાજે દ્રષ્ટિ માત્રમાં એના ઉપર ન્યાલ કરી નાખ્યો. પછી બીજા એના શિષ્ય વર્ગના હતા, એને મહારાજ આને જ લઈને ગયા કે અમારું કયું માનશો? એટલે અમે સિંહ કહેવાય, બકરાના વાડામાં ના આવ્યું. મહારાજ તરત જ બદલી દીધી. બીજી વાર પૂછ્યું અમારું કયું માનશો? કે હા મહારાજ તમારું કયું માનો? કપડા કાઢી નાખો, પાછળ બધા ઘર વખરી બહાર કાઢો, અહીં આગ લગાડો. કયા ખતરી કે મહારાજ હમણાં તો બુદ્ધિ ફેરવી નાખી, પાછું એવો ને એવો થશે તો રોષાઈ ગઈ. પાછું મારે જ પૂછ્યું અમારું કોઈ માનશો? એટલે કે અમે સિંહ કહેવાય. પાછું આવી ગયો, એ ઓલી બુદ્ધિ ઉપર જે હતું એ નીકળી ગયું. અમે તો સિંહ કહેવાય, બકરા કયો ખતરી કે તારા કપડા તો જો કાઢીને બેઠો છો. મહારાજને ફેરવતા તો આટલી વાર લાગે ને આપણી બધાની એવી ફેરવી છે ત્યાં બેઠા છે. નહીં તો શિક્ષણ તો શેના હોય? એનો જ યોગ, બુદ્ધિ યોગ તો એ જ આપે, બુદ્ધિ પ્રેરક શિવ. એ તો ન થાય બુદ્ધિ. પછી ચિત્તમાં ઘણા કોર્ટમાં કેસ લડનારા આપણા મુંબઈ મંદિરમાં ઓલા મોહનલાલ શ્રીજીના સોનિયા ગાંધી બે મળ્યા, અને 3:30 વાગે 2:30 વાગે કોર્ટમાં કેસ, 11 વાગે મંદિર મને મળ્યા બે. જયસ્વામી મોહનભાઈને કીધું, જયસ્વામીભાઈ કે આજે ભાઈ મારી પ્રાર્થના કરો, આપણો કેસ છે તો ફતે થઈ જાય. નાસિકનો કેસ હતો. એટલે મહારાજ છે, મહારાજ કેસ તો સારું કરશે. થોડી વાર ત્યાં ગાંધી આવ્યા, વજુભાઈ ભાઈ આજ કેસ છે, પ્રાર્થના કરો મહારાજ. બે જણા એને જ પ્રાર્થના કરો, બેની બુદ્ધિ તો જો. શરીર સાથે અનુસંધાન છે. God is not instrumental for it. Unless you pray Him, unless you submit Him, then તો સુજાડે. બધાને સુજાડે તો ખૂન કરવા જાય તેને એ સુજાડે. He is not with you. He is within you. પછી ચિત્તમાં નિશ્ચય થાય છે, પછી મનમાં નિશ્ચય થાય છે, પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે, પછી જીવમાં નિશ્ચય થાય છે. એમ શ્રીજી મહારાજને કહ્યું ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ, ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય, ને અંતકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય, ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો છે, આ જગતને વિશે જે પદાર્થ છે તે દેખામાં, સાંભળ્યામાં
અડ્યામાં આવે છે તેમાં કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે, ને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે, ને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે, ને કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે, એ સર્વે ભગવાનમાં જણાય. તેને કરીને કાંઈ સંશય ન થાય તો તેને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. અને સત્વ, રજ અને તમ એ 3 ગુણના જે કાર્ય છે તેમાં આળસ, નિદ્રા આદિ તમોગુણનું કાર્ય છે, ને કામ, ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે. અને જેમ નરનારાયણ પિતૃદેવ કર્મ કરતા હોવા તે સમ, દમાદિક સત્વગુણનું કાર્ય છે, એ સર્વે ભગવાનમાં દેખાય. પણ તેમાં કાંઈ સંશય ન થાય તો તેને અંતઃકરણમાં ભગવાનનો નિશ્ચય જે જાણવો. અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મત્ત થતા વિચર્યા, ને મુખમાં પાણો રાખ્યો, ને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો તોય ખબર ન રહી, એવી રીતે જે ગુણાતીત સ્થિતિ જે ભગવાનમાં જણાય ને તેમાં કાંઈ સંશય ન થાય તો તેને જીવને વિશે નિશ્ચય જાણવો. મહારાજ એક વખત દૂધથી માંડવી પધાર્યા હતા, સાથે કાઠી સવાર હતા, સંતોય હતા અને બ્રાહ્મણ હતો જીવા જોશી. મહારાજ કે તમે અમને કેવા જાણો છો? ભગવાન જાણે છે. પાકો નિશ્ચય છે કે હા? અમારા માટે શું કરો? કાઠી કે મહારાજ તમારા માટે માથું દઈ દે. બીજા સંતો કે મહારાજ તમારા માટે ઘર બાર બાળીને તમે આવ્યા છે, ત્યાગ લઈ દે. આ કરતા જેવા બ્રાહ્મણને કોઈ જોશીને મહારાજ કે તમે મહારાજ કે દૂધથી 5 કોરીનો વળાયો મૂક્યો એ માથું દઈ દે છે, એમાં કાંઈ નિશ્ચય ન કહેવાય. ને ઘરમાં ટંટો ફસાદ થયો તોય ઘર બાળીને હાલ્યા આવે છે, એમાં કંઈ તમારો નિશ્ચય ન થાય. તમે સૂજેવી ઉતરતી ક્રિયા કરો, નિર્ગુણથી ઊંચી સ્થિતિની વાત કરી. તમે સૂજેવી ઉતરતી ક્રિયા કરો તોય તમારામાં ભગવાન પણ મને શંકા ન થાય. મહારાજ કે આ સમજણ સૌથી સારી. નિર્ગુણ આપણે નથી હોય તેને નિર્ગુણ કેમ જાણશું? નિર્ગુણ ના ગુણ ગાય ધર્મસુત લાડી લો, બાપાની વાતોમાં છે. નિર્ગુણ સમજવું બહુ અઘરું છે, થવાની તો ક્યાં વાત છે. પણ મહારાજના ચરિત્ર જોઈને કાંઈ સંશય ન થાય એનું મને નિર્ગુણ થઈ જાય. ભગવાનને જેવા છે એવા જાણવાના તો બાજુએ રહ્યા, એવા સંશય ન કરીએ તો ઘણું. અભ્યસયાને અવગ્રહ, ભગવાનમાં સ્વરૂપમાં મનુષ્ય બુદ્ધિરૂપ દોષ અથવા તો ગુણમાં અવગુણ જોવાનો દોષ. તો સારું કામ કરે ત્યાં રામકૃષ્ણભાઈ 2 લાખ રૂપિયા આપ્યા, એના વર્ષ કરોડો છે, 2 લાખ આપે જ. આ તકલીફ. આ બધા અભ્યસયા, અવગર્યા અને અભ્યસયા માંથી કોઈ મુક્ત નથી. 50 મોડા ભલે ફેરવતો, અંદર ખાનેજી છે એ દંશ બીજો છે. જ્યાં સુધી સાવ ટોટલ સબમિશન સિવાયની ભક્તિ ન કરે ત્યાં સુધી ભક્ત થઈને ચાંદલા ભલે કરી લે. ભક્ત બધા કીએ અમસ્તા કામના ન હોય એને બધા ભગત કીએ. એ ભગત કામના નહીં, કાંઈ કામનું નહીં તો કાં ભગત. એ રીતની ભક્તિ નહીં. ખોટા રૂપિયાની ભગત કહે છે. ખોટા રૂપિયા જે હોય તો ભગત કહે એમ. ખોટા રૂપિયાની ભગત નથી કે જવાનામાં છે એવું. ડિફરન્ટ મિનિંગ ઇન ઇઝ સેઇંગ ધેટ. પણ અભ્યસયાથી અને અવગર્યાથી કોઈ પર નથી આપતું. દેટ ઇઝ એ આયાત કરે. એટલે મહારાજનો નિશ્ચય તો મહારાજ કરાવે ત્યારે થાય. મહારાજ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બેઠા હતા. મહારાજ કે તમારો નિશ્ચય હું કરાવું છું ત્યાં રહે છે, તમને નિશ્ચય ન રહે. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એમ કેમ મહારાજ કે આજે મેં 4-5 લગ્ન કર્યા હોત, 5-6 છોકરાઓ હોત તો તમને અત્યારે થાય છે. મુક્તાનંદ સ્વામી બીજા 2 મહારાજ અત્યારે સુખ મળે છે એવું સુખ તો ન મળે. બ્રહ્માનંદ સ્વામી ચારણી સ્વભાવ કે મહારાજ અમે તો વાંઢા રહ્યા, અમ થાય કોકના છોકરા રમાડવાના, તમારા રમાડો. પણ મહારાજનો આ અભિપ્રાય છે કે તમારો નિશ્ચય હું રખાવું છું ત્યારે રહે છે. તે જ આડા હાલે ને પત પતી જાય.
આ તો ઊભા છે છબીમાં નામ જ ઊભા બોલતા નથી, ચાલતા નથી, કઈ નિશ્ચય છે ઓહો અનંત કોટી બ્રહ્માંડનાથ રાજાધિરાજ ફલાણો આ એ બોલતા નથી. એટલે મુંબઈ મંદિરમાં થયું હતું ક્યાંક વાત સાંભળી છે, રોજ મૂર્તિ પાસે બોલે તમે દયાળુ તમે કૃપા સાગર તમે અનંત કોટી બ્રહ્માંડનાથ તમે બોલી જાવ. એક દી મૂર્તિ બોલી હું જી છું મને ખબર તું તારી વાત કર નંગ. વખાણ કરીએ છીએ કારણ કે એમાં હજી મૂર્તિ ભાવ છે એટલે વખાણ કરીએ છીએ. દર્શન કરવાની બધાની એ જ ઈચ્છા થાય છે કે મનુષ્ય રૂપે આવીને દર્શન દે. કઈ થાય કે આ દર્શન દીધા. હી ઇઝ નોટ લાઈક હ્યુમન બોડી. દિવ્ય છે એ તો આપણે ખબર કલ્પના જ નથી. આ તો એમને ઊભા છે કૃપાળુ છે એમ સમજીને કર્યા કરીએ છીએ કે કોક દી થશે કાંઈ એક્સપેક્ટેશન. ભવિષ્યકાળ સમજીને જે ભગવાનને ભજે છે એ ભગવાનને સમજે છે. રામકૃષ્ણભાઈ આવ્યા ત્યારના કહે છે કે અહીં બાપા છે એ માનતા નથી, કોઈ બાપાને આસ્તિક જ નથી. એક વર્ડ વાપરો તેને પહેલેથી મને મળ્યા ત્યારે અહીં કોઈ આસ્તિક જ નથી. તો ખબર પડે ને કે આ બાપાના ગમશે કે નહીં. અંતર્યામી જાણવા તો નોખી વાત છે, બુદ્ધિની સવાલ છે, પણ આસ્તિક નથી. હજી જે દર્શનની ઈચ્છા કરે છે એ ઈચ્છા કરે છે કે મહારાજ 1837થી 49 વર્ષ સુધી જે બોડી હતી એ બોડી અમે દર્શન દઈએ અને વાત કરે તે દર્શન કહેવાય. જેને જેને થયા છે ને એ નથી થયા, એને જ દર્શન થયા છે. પ્રેમાનંદ સ્વામીએ એવું સરસ કીર્તન બનાવ્યું, પ્રાણ પિયારો વિદેશ ગયો હવે લાગત અંગ શૃંગાર અંગાર. કેવો વર્ડ વાપરા છે. શું શૃંગાર હતા પ્રેમાનંદ સ્વામી? કંઠી હતી, એના સિવાય કાંઈ નહીં. ગોપી ભાવે વધતા હતા, પ્રાણ પિયારો વિદેશ ગયો હવે લાગત અંગ શૃંગાર અંગાર. તો મહારાજે સાંભળ્યું અક્ષર ઓરડીમાં કે કેવી રીતે આટલું બધું હેત છે, કોણ ગાય છે? બ્રહ્મચારી કે પ્રેમ સખી ગાતો હશે, એ તું કઈ બોલાવતા બધા ઘણા ને પ્રેમ સખી બહુ આંખું કાઢતા પ્રેમ સખી ઉપર. મારે પ્રસાદ દે ને કે દઉં છું, મારે કહે દઉં છું ને આમ છો આમ થઈ જાય પ્રેમ સખી, કારણ કે આ કડક બહુ. તો મહારાજ નવાણે પગે એકલા ખેસ ભેર ત્યાં ગયા, નીચે રામપ્રતાપભાઈની રૂમ પાસે જતા. મહારાજ બારસાખ લઈને પાછળ એ સામે મહારાજની મૂર્તિ અને આમ બેઠા બેઠા સરોદ ઉપર ગાતા હતા. હવે ખાલી મહારાજ સવારે કાર્યાણી ગયા હતા અને સાંજના પાછા વળી આવ્યા તો આને વિદેશ ગયા એવું લાગતું હતું. બેન સખી ખ્યાલ નતો કે આવી ગયા પાછા મહારાજ. પછી મહારાજને હર્ષના આંસુ આવી ગયા. અહીં પડ્યું ટીપું ગરમ આમ જોયું, હું મહારાજ તમે ક્યારના આવ્યા છો? મને ક્યારે વાત થઈ, ઘણી મોડી રાત થઈ. બોલ શકે વાહ મહારાજ બહુ દયા કરે છે. મહારાજે દયા હવે કરી, મહારાજે દિવ્ય રીતે દર્શન લીધું, રાજી થઈ ગયા. મહારાજ માગો પ્રેમ સખી. જયારે સ્વામિનારાયણ રાજી થાય ત્યારે બધી વાત ફરી જાય. એ તેજી બીજી, એ રંગ બીજો. માગો પ્રેમ સખી. મહારાજ આવા નવા નીચે દર્શન દેજો. ત્યારે મહારાજ બોલ્યા કે તો સાધન કરશો ત્યારે થશે. આ પ્રેમ સખીને કહે છે આપણી વાત કરી લેજો. હવે અમુક તો બધા બેસી જાય છે, પોભો થઈ ગયો અમુક પોભો લગાડી દે દીકરી. આમ રારા લખે છે ને પોસ્ટકાર્ડમાં, રાજમાન રાજેશ્રી માથે બે ગો હાથમાં બિસ્તો પૂંજો રાજમાન રાજે વેવાયું તો લખે, લખવું જ પડે વેવાય ને કે રાજમાન રાજેશ્રી. એમ ન લઈ લેતા પોભો થઈ ગયા નથી કાંઈ. આવા મોટા પુરુષ કે ભાઈ જેવા તો કોક દી થાશું એવી આશા બંધાય. બાકી જો પ્રેમ સખીને હજી મહારાજ સાધન કરવાનું કે એ તો સાધન કરશું ત્યારે થશે. અત્યારે તો કંઈક બીજું માગો. આમ બોલ્યા છે મહારાજ. હા અત્યારે તો કંઈક રાજી થઈને દઈ દીધા, દાજી થઈને દઈ દીધા. કામોને એટલી તન્મયતા હતી, દેખાઈ ગયા. એ તો અકળી જ છે. મહારાજ તો કેમે કરીને પોતાનું શક્તિ ઢાંકીને વર્તે છે, ત્યાં તો ઓળખાય છે. એ એટલા મેગાવોલ્ટનો જો પાવર આવે તો બળી જાય. આપણી તાકાત છે એને ઝીલવાની. મહાન મૂર્તિનું દર્શન એ જ છે. બાપા એ જ સમજાવ્યું કે આ છે એ કોણ છે, એ જ છે એમ સમજો, બુદ્ધિથી નિશ્ચય કરો તો વાત પાકી. એના દર્શન દે वो तो સ્થિતિ થાય કઈ દે. એટલે નિશ્ચયની વાત બાપાએ કહે છે બહુ અટપટી છે, કપરી ઘાટી છે, ને આપણે જી થયો છે એને નિશ્ચય સમજીને બેઠા નથી રહેવાનું, આગળ વધવાનું છે. અરે ત્યાં દસ્તાન છે જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે તેમાં જે લોઢાના નાંગર હોય
તેને સમુદ્રમાં નાખે તે તરત બળી જાય, પણ જો તરત તેને તાણી લે તો જાજી મહેનત ન પડે ને તરત નીકળી આવે. પણ જો તેને અડધો ગાંવ જવા દઈએ ને તાણે તો ઘણી મહેનતે નીકળે, અને જો ધીરે ધીરે જવા દઈને ધરતીમાં ખૂટે તો તે પાછો તાણીઓ તણાય નહીં ને નીકળે પણ નહીં. એમ જેને જીવને વિશે નિશ્ચય થાય તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણીઓ તણાય નહીં. એવી રીતે મહારાજે વાર્તા ઘણી કરી, પણ આ તો 20 માત્ર લખી છે. પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન તો મન વાણી થકી પર છે ને ગુણાતીત છે, તેને માઈ કહેવા જે અંતઃકરણ તે કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ કયા મહારાજની જ વાત થાય છે કે જે ઘણા અવતારો છે એ ગુણવાળા છે. અક્ષરધામની મહારાજની જ વાત થાય છે મનવાણી પૂર્ણ. કારણ કે બાપાએ કહેતા કે શાસ્ત્ર તો વૈરાજનું કાર્ય છે, એવું મહારાજનું વર્ણન ક્યાં થાય? વૈરાજ એટલે વિરાટ પુરુષ, એમાંથી એના અંગૂઠામાંથી પ્રણવનાદ નીકળેલું બધું કહે છે. બાકી બધાને અંગૂઠામાંથી નથી નીકળતું. તો એમાંથી જે ભાષા થઈ છે એમાં મહારાજનું વર્ણન કેમ થાય? એમનો સવાલ મહારાજના સ્વરૂપનું પૂછ્યું છે. બાકી ગુણવાળા દેવતાઓ ઘણા છે, એ તો ગુણમાં જ રહેલા તેરા. ક્રોધ રાખતા હોય શંકર ભગવાન તો ગુણવાળા થયા, એ નિર્ગુણની વાત જ કરે. શ્રીજી મહારાજના સ્વરૂપની જ વાત છે. એ ભાષાથી કેમ સમજાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહ ઇન્દ્રિયોને અંતકરણ તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એના ઇન્દ્રિયો અંતકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે. સુષુપ્તનો અર્થ ઢંકાયેલું છે. દાખલા તરીકે હું ઘણી વાર દર્શાવું, દેવાસળીનું ટોપકું છે, એ અંદર ભડકો છે, અગ્નિ ઘસાય છે ત્યારે ભડકો થાય તો છે એ સુષુપ્ત. અગ્નિ એમાં સુષુપ્ત છે. સુષુપ્તિ એટલે જીવની સુષુપ્તિ, વૈરાટનારની સુષુપ્તિ, એ બધી નથી વાતો. સુષુપ્તનો અર્થ સમજી લઈએ તો આ ખ્યાલ આવે. સુષુપ્ત એટલે છે ખરું, દેખાતું, પ્રગટ નથી થતું. અપ્રગટ છે, લેટન્ટ છે, ઇન્નેટ છે. ઇન્નેટ ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે. હવે શું સુષુપ્તને અર્થ ન સમજતા ઘણા જાગ્રત શબ્દ સુષુપ્તિ પૂછ્યું અવસ્થા શું એટલે કે બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા, યૌવનાવસ્થા. ઠીક સમજી ગયો ભાઈ. અજ્ઞાની હતો. વૈષ્ણવની વાત કરવામાં બાલ્ય વૃદ્ધ અવસ્થાની વાત કરવા મળી જાય. સુષુપ્તનો તો બહુ ડીપ છે. સુષુપ્તિ આવી તો બહુ મોંઘી વાત છે. સપનું આપણા હાથમાં નથી. સુષુપ્ત અવસ્થા ક્યાંથી હાથમાં આવે? લેટન્ટ જે અંદર છે. બાપાએ તો એમ કીધું કે જીવ મૂળગે ચોખ્ખો હતો તો ચોખ્ખો થયો. ચોખ્ખો ન હોય ચોખ્ખો ક્યાં જ થાય? તો માયાનું આવરણ છે એટલે આવો થઈ ગયો, પોતાનું બે રૂપ માને. તો જે જ્ઞાન છે એ સુષુપ્ત છે. ચૈતન્ય આપણો ચોખ્ખો છે તો ચોખ્ખો થાય, નહીં તો ન થાય. એ રીતે સુષુપ્ત અર્થ લેવાનો છે. પેલી અવસ્થા નહીં, બાળ અવસ્થાની, રસ્તાની વ્યવસ્થા નહીં. અરે અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન ભોગ વિષય ને જીવ, સ્થાન ભોગ વિષય ને જીવ એ સર્વને ભગવાન પ્રકાશે છે. અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. અને પ્રધાનમાંથી મહતત્વ થયું, અને મહતત્વમાંથી 3 પ્રકારનો અહંકાર થયો, ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચ માત્રા એ સર્વે થયા. તેમને પણ જે ભગવાને પ્રકાશ્યા છે અને એ સર્વે તત્વ મળીને રચી એવો જે વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે છે. અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે. એ રીતે જીવ ને ઈશ્વર એ બે જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે. અને જ્યારે એ જીવ ને ઈશ્વર બે નામરૂપ રહિત થતા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે. ને જે કાળ એ માયાદિક તત્વને નામરૂપપણાને પમાડે છે ને અરૂપપણાને પમાડે છે, તેવો જે કાળ
તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે એવા જે ભગવાન કાળને કેવી રીતે પ્રકાશે? ક્ષણે ક્ષણે બદલતો રહ્યો એને પ્રકાશે કેમ? હું કાળનો પણ કાળ છું, મહારાજે કીધું. કાળ તો કાયમ ગતિ, એક પછી એક પળે પળે જે કપાતો જાય છે, આગળ વધતો જાય એ કાળ. તો એને એવી રીતે લેવાય કે ઘણાની આવરદા થઈ રહી હોય એટલે મહારાજ એક્સટેન્શન આપી દે. મોત નથી આવતું, કાળના કાળ છે. બાપાએ કેટલાયની ઉંમર પૂરી થઈ ગઈ તેને પ્રાર્થના કરી, બાપા હજી 3 વર્ષ રહેવાનો સંકલ્પ છે. બાપા કહે 3 વર્ષ પરવારી રહેજો, પછી કેશો તો નહીં મૂકી જાય. બાપા વાતોમાં છે કાળ જેના વશ છે, વી કેન એક્સટેન્ડ, એ કાળને વશમાં રાખે છે. આ તો કપાતો જાય છે એ કાળ નહીં, કાળ નહીં, એ કંટ્રોલ ઓવર ધેટ ઓલ્સો. એટલું એટમોસ્ફિયર નહીં, ઇવન કાળના એ કાળ છે. રોકી દે. જેને ખૂબ વાલ હોય, આવરદા ખૂબ મોટી હોય તોય વહેલા લઈ જાય, એ કાળ ને કરે. એના પ્રારબ્ધમાં દુઃખ લઈશું એ કાઢી નાખે, એ કાળ કાયદો કહેવાય. એવા જે ભગવાન તે જે તે ઇન્દ્રિય અંતકરણે કરીને કેમ જાણ્યામાં આવે તે તમારો પ્રશ્ન છે કે નહીં? ત્યારે સૌએ કહ્યું છે, હે મહારાજ, એ જ પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો એમ ઉત્તર છે જે એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાને અર્થે નથી. કાર્ય શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે એ શ્લોકમાં એમ કહ્યું છે જે સર્વે જનના બુદ્ધિ, ઇન્દ્રિયો, મન ને પ્રાણ તેને ભગવાન જે તે શોધતા હવા તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૂર્યા છે. માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે. સાંજે નાના પ્રકારની સંસ્કૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે, એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પર્વત્યા એવા જે ભગવાન તે જે તે જ્યારે કૃપાએ કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ના આવે? એ તો આવે જ. એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, આ શ્રુતિમાં એમ કહ્યું છે કે ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થતા બોલ્યા છે, એનું એમ છે કે જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી, અને જળ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને તેજ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને વાયુ આકાશને વિશે રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતા, એમ મનવાણી ભગવાનને નથી પામતા. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મારા સ્મૃતિમાં એમ કહ્યું છે કે ત્યારે શ્રી મહારાજ બોલ્યા છે, એ તો અમે અભક્તના મન ઇન્દ્રિયોને કહ્યું છે, પણ ભક્તના મન ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે. જેમ આકાશને વિશે રહી છે જે પૃથ્વી છે, પ્રલયકાળને સમય આકાશરૂપ થઈ જાય. મહારાજે વડતાલના વચ્ચે કીધું કે વાંકડા પ્રશ્ન પૂછો એમ કરીને મહારાજ પછી ઓછે બેઠા. પછી મુક્તાનંદ સ્વામીએ કીધું, તમે કહો છો કે દુઃખે કરીને પણ ન કરાય એવી માયા મારો આશીર થાય તો ચડી જાય છે. અમને જે આઈડિયા આવે છે એ કઈ માયા છે? ત્યારે મહારાજ આમ બેઠા હતા ને આમ કપાળે બેઠા થઈ ગયા. કીધું વાંકડા પ્રશ્ન પૂછો. એમ તો બીજું કઈ ન શકે. શ્રીધરના થાય કે મુક્તાનંદ સ્વામીને શું કહેવાનું, કાંઈ ખામી જતી નહીં. ત્યારે આવો જ ઉત્તર દીધો. અભક્તને ને ભક્ત માટે નોખા માપદંડ રાખ્યા. બધાએ સરખા નથી. મહારાજે પોતે કીધું કે સમભાવ એ શાસ્ત્રની ખોટી વાત છે. બધા ઉપર મારા ભક્ત ને અભક્ત બધાએ મારે મન સરખા છે. સાવ ટોટલી ઓબ્જેક્ટિવ નથી મહારાજ. ઓબ્જેક્ટિવ તો ખાલી સજા પૂરતા, કર્મફળ પ્રદાતા પૂરતા છે કે આને આ કર્યું તો એને એ ભોગવા એટલું જ. બાકી ભક્તના તો ભક્ત વત્સલ છે. દાસના દુશ્મન હરી કદી હોય છે. બાપા કે 100 ગુના માફ કરી નાખે. બાપા તો એમ કે પેપીતું ઉપાડીને કે શાકનું થોડું દે તો સુખ આપી દે. બાપાએ તો ખૂબ જરાય સંભાવ
સમદ્રષ્ટિ એ નામ તિયારો એ છે જ નહીં, જરાય સમદ્રષ્ટિ નહીં. આપણા કેટલા બધાના એક હરિભક્તના માથાના બધા પ્રારબ્ધ લઈ લીધા, પાત્ર રામપાત્ર લઈ લીધા, હે લઈ લીધા, તો એ કઈ એ બધા લઈ લે, અભક્તના ના લે, એના આશ્રિતના જ લે. સમદ્રષ્ટિએ નામ તિયારી તો ભલે કીર્તનમાં કોઈનો પરોક્ષ કીર્તનમાં સારું લાગતું હોય, બાકી સ્વામિનારાયણ પાસે સમદ્રષ્ટિ છે જ નહીં. એના ભક્તો પાસે સમદ્રષ્ટિ ખરી. અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે. એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ ઇન્દ્રિયો અંતકરણ ને પ્રાણ તે સર્વે ભગવાનને જ્ઞાની કરીને ભગવાનને આકારે થઈ જાય છે અને દિવ્ય થઈ જાય છે. બીજી વાત, ભગવાનને આકારે થઈ જાય એ વાત છે. પછી ભગવાનને આકાર કેવો છે? મૂર્તિનો એવો થઈ જાય તો વાંચતા જ નહીં કાર્યનું થવું જ નથી ને. આકાર થવું હોય તો ને. અરે આટલું ચોખ્ખું તો કહી દીધું. અરે કારણ જે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે, તેના ઇન્દ્રિયો અંતકરણ દેહ તેને આકારે ભક્તના દેહ ઇન્દ્રિયો અંતકરણ થાય છે, માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે જેમ ભમરી યરને બાપા કે ભક્ત મુક્ત ને મહારાજ એ તો જલ તરંગવત છે, નોખા છે જ નહીં. એક જ સિક્કાની બે બાજુ છે. એટલું બધું મિત્રો એના જેવા થઈ જાય પછી ફરક શું રહ્યો? એવા બધી પદવી આપી દીધી, જબરજસ્ત આપી દીધી. એવું તો અત્યારે શું લાગે છે કે હવા હોય, અગ્નિની અંદર કાસ્ટ નાખ્યું હોય તો ધીરે ધીરે બળતું જાય, બળતું જાય, બળતું જાય, બળતું જાય, એમાં પ્રકાશ આવતો જાય, લાલ થતું જાય. એક ક્ષણ એવી આવે કે અગ્નિરૂપ થઈ જાય. દૂધ જેમાં નાખ્યું એના કરતાં પણ એનો પ્રકાશ વધી જાય, કારણ કે ગરમી ઓની છે. જે એટલા મોટા લાગતા હોય કે આ બધું દેખાય જ નહીં. જે લાકડાથી અંદર નાખીને સળગાવે પણ ઓનું જે પ્રજ્વલિત થઈ જાય ત્યારે પ્રકાશ વધી જાય, કારણ કે એમાં ગરમી હજી ઓળખ લાકડાની. એમ ભગવાનના એવા મુક્ત હોય, મુક્ત સ્થિતિને પામે એવા થઈ જાય એના જેવા આકાર. કાલે જ રામકૃષ્ણભાઈ દાખલો દીધો હતો ને, તો દર્શન દેવા કહ્યા તો મારા જેવા લાગ્યો એવો જ છે. દિવ્ય આકાર એટલે શું? આપણે તો કલ્પના શબ્દથી જ જ્ઞાન છે દિવ્ય શું. બાકી જેને દિવ્યનો અનુભવ થયો એને તો એ પછી પ્રશ્ન જ ન રહે કે. ત્યાં દ્રષ્ટાંત છે જેમ ભમરી યરને જાળી લાવે છે ને તેને ચટકા લઈને ઉપર ગુંજરાવ કરે છે, તેને કરીને તે યર તેને તે દેહ કરીને સદાકાર થઈ જાય છે, પણ કોઈ અંગ યરનું રહેતું નથી. ભમરી જેવી ભમરી થઈ જાય છે. તેમ ભગવાનના ભક્ત પણ એને દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે. એને દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે. આવા હોય એની નેત્રથી ભગવાન જોતા હોય, એને ચરણથી ભગવાન ચાલતા હોય, આવા હોય એનું બધું હોય. બાકી બધા ન હોય. આવા મોટા હોય એને બધી મહારાજ જ ક્રિયા કરતા હોય, બધી ક્રિયા મહારાજ. અરે અને આ જે અમે વાર્તા કરી તેનું હારત એ છે જે આત્મજ્ઞાને સહિત જે ભક્તિ નિષ્ઠા વાળો છે તથા કેવળ ભક્તિ નિષ્ઠા વાળો છે તે બેયની એ ગતિ કહી છે. પણ કેવળ આત્મનિષ્ઠા વાળો જે કેવલાર્થી તેના દેહ ઇન્દ્રિયોને અંતકરણ તેનું ભગવાનની મૂર્તિને સદાકારપણું નથી થતું, એ તો કેવળ બ્રહ્મસત્તાને પામે છે. એ વાર્તા કરીને કેવળ બ્રહ્મસત્તાને પામે, બ્રહ્મ સુસુખમાં લીન થઈ જાય એટલે જીવન મરણથી કદાચ પર થઈ જાય તો સુખ ના આવે. હીરો જડી ગયો તેને વેલ્યુ ખબર નથી તો ભરવાડ હોય તો બકરીને ડોકે બાંધી દે, તો વેપારી હોય તો 2-5-10 લાખમાં હોય, એથી મોટો વેપારી હોય તો કે આ તો કરોડમાં લેવા જોઈએ તોય સસ્તો છે. વેલ્યુ તો ભક્તને જ ખબર પડે, એક્સપિરિયન્સ. બાકી બધાને કંઈ હીરો જડી ગયો તો શું ફરક પડે? મોટી સમજીને મૂકી દે. હનુમાન સ્વામી કે હરિવરે હીરલો લાદ્યો, મંદિરમાં મને હરિવરે હીરલો લાદ્યો. શું કહું કે મુખથી શું કહું? જેમ ગુંગે ગોળ ખાધો, મૂંગો માણસ ગોળ ખાઈ લે શું હું કોણ મીઠું છે એમ બોલતા જ ના આવડતું. બ્રહ્માનંદ સ્વામી જેવા વાચસ્પતિ કહે છે કે શ્રીજી મહારાજનું મહિમા હું શું કહું,
મૂંગા માણસને તમે ગોળ ખવડાવી દીધો, મૂંગાને ક્યાં વખાણ કરે? એવો હરિહર હિરલો લાગે. મોર યુ નો, મોર યુ ફીલ, મોર યુ આર ઇગ્નોરન્ટ. મોર યુ નો, મોર યુ આર ઇગ્નોરન્ટ. તે ખબર પડે નથી ઘણું જાણતું. હે ઘણું નથી જાણતું. ઘણું નથી જાણ્યું. ના ના, કાંઈ નથી. જે જાણ્યું છે ખોટું જાણ્યું છે, થવા માંડે. જગત ખોટું કરતા આપણું અજ્ઞાન પેલા ખોટું કરવાનું. એક્સેપ્ટ ઇટ that we are ignorant. એમ વાર્તા કરીને બોલ્યા જે આવે એટલી વાર્તા રાખો, અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે, માટે કોઈ સારા કીર્તન બોલો. એમ કહી પોતે ધ્યાન કરવા માંડ્યા અને સંત કીર્તન ગાવા માંડ્યા. આપણે લાગુ પડે એવું થઈ ગયું. હે મોહન મોરલી વાતો રે, હે મોહન મોરલી વાતો રે, હે સખાને સંગે અતિ ઉછરંગે, સખાને સંગે અતિ ઉછરંગે, હે ગીત મધુરા ગાતો રે, હે ગીત મધુરા ગાતો રે, હે કેસરીએ વાઘે કસુંબલ પાગે, કેસરીએ વાઘે કસુંબલ પાગે, હે કેસર રંગ મરાઠો રે, હે કેસર રંગ મરાઠો રે, હે કુલડાના થોરાને ગજરાની ટોપી, કુલડાના થોરાને ગજરાની ટોપી, હે ફૂલોના હારે ફૂલાતો રે, હે ફૂલોના હારે ફૂલાતો રે, હે નિષ્કુળાનંદનો સ્વામી શામળિયો, નિષ્કુળાનંદનો સ્વામી શામળિયો, હે આવે અમીરસ પાતો રે, હે આવે અમીરસ પાતો રે, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ,